અત્યારે ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયા એઝ અ કન્ટ્રી ઇઝ ધ ગ્લોઈંગ કન્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ એન્ડ એવરીબડી નોઝ દેટ. તો ઇકોનોમીનું એક મેક્રો વ્યૂ અને એમાં રિયલ એસ્ટેટનો આજે શું રોલ છે? એટલે છેલ્લા 3-4 વર્ષથી મને ક્રેડિટમાં એક એકાઉન્ટન્ટ બનાવી દેવામાં આવે છે. ઇન્ડિયાના ઇકોનોમી વિશેના સોફોલોજીસ્ટ છો અમારા કે એટલે ઇન્ડિયન ઇકોનોમીના આંકડાની વાત હોય એટલે કે ભાઈ શેખરભાઈ ઇન્ડિયન ઇકોનોમીના આંકડા કાઢો. ના, તમારું સ્ટડી એટલું છે એટલું જ બાબુ. જો કપાટ ઇન્ડિયન ઇકોનોમી અત્યારે બહુ જબરજસ્ત એક એવા સ્ટેજ ઉપર છે અને આના પછીના તો 20 વર્ષ છે ને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આવે. એટલે અત્યારે છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ ને તો ઇન્ડિયન ઇકોનોમી $1.8 ટ્રિલિયન અત્યારે 24માં રિસન્ટલી છે ક્રોસ થશે. એટલે $4 ટ્રિલિયન એને તમે ડિવાઈડ કરો ને પર કેપિટા ઇન્કમ તો $2600 પર પર્સન. તો અમદાવાદ જેવા શહેરની પર કેપિટા ઇન્કમની હું વાત કરું તો લગભગ $4000 એટલે પર ફેમિલી $16,000 એટલે પર અને એટલે 16 લાખ રૂપિયા. 16 લાખ રૂપિયાના તમે 5થી મલ્ટિપલ આપો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો 90 લાખ રૂપિયાની લોન તો અત્યારે અમદાવાદનો 60-70% વર્ગ લઈ શકે એવી અમદાવાદની પોતાની સ્ટ્રેન્થ થઈ.